નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન। એમાં જુલાઈ 2024 માટેની પહેલી પ્રશ્ન બેંક। આમાંથી તમારા શિક્ષકો 25 ગુણનું પેપર કાઢશે। ઓકે, તો પ્રશ્ન નંબર 1માં આપણને આપેલા છે જોડકા યોગ્ય રીતે જોડો। એમાં પહેલું છે પ્લાસીનું યુદ્ધ, તો જવાબમાં લખો બી બક્સરનું યુદ્ધ, એ નિયામક ધારો, ડી ડેલહાઉસી વાઇસરોય બન્યો, સી પાંચમાની અંદર એફ અને છેલ્લું છઠ્ઠામાં આવશે ઈ। ઓકે, ચાલો ત્યાર પછી છે 1-2 વાક્યના જવાબ આપો। તો અહીં આપેલું છે 1-2 વાક્યના જવાબ, કોઈ પણ 2 લખવાના છે। પહેલું છે આમુખ એટલે શું? તો બંધારણની શરૂઆત આમુખથી જ થાય છે, બરાબર છે। બંધારણનું પ્રથમ પાનું એટલે આમુખ। બીજું, ભારત દેશ કયા અક્ષાંશ વૃત્ત અને કયા રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો દેશ છે? તો ઉત્તરની આપણે વાત કરીએ તો હું તમને સ્ક્રીન પર લખી જ દઉં છું, બરાબર છે। ત્યારથી લઈ અને પછી આપણે જોઈએ પૂર્વનું, તો અને પૂર્વની આપણે વાત કરીએ તો 68, ત્યારથી લઈ 97। ઓકે, ચાલો આગળ આપણે વધીશું। ભારતના પડોશી દેશના નામ જણાવો। તો છે શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ત્યાર પછી મ્યાનમાર, નેપાળ, ભૂતાન, આવી રીતે તમે લખી શકો। ચોથું, ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950। પાંચમું, ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી? તો જવાબમાં લખો વાસ્કો દ ગામા। આગળ વધીએ આપણે એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો। સમસ્ત સોલ્યુશન તમને જોવાની મજા આવતી હોય તો ફટાફટ આ વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે કાલે મૂકેલ વિડીયો હતો એમાંથી ઘણા બધા પ્રશ્ન છે એ પૂછવામાં આવેલા છે। તો ચાલો આપણે આગળ વધીએ વિકલ્પ તરફ। યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। તો પહેલું છે ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી પૂછેલું છે, તો આવશે તમિલનાડુ। ત્યાર પછી બીજાની અંદર આપણે જવાબ લખીએ તો ડી, ત્રીજામાં જવાબ આવશે પાકિસ્તાન, ચોથાની અંદર જવાબ આવશે કેનેડા। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બીજામાં આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ત્રીજાની અંદર આવશે 18 અને ચોથાની અંદર આવશે બી 97। હવે છે 4-5 વાક્યના જવાબ। તો આનું પણ લેખિતમાં સોલ્યુશન કરવું છે ને, તો ચાલો કરીએ। પહેલો સવાલ છે ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો આમાં આવશે સતારા, જેતપુર, સંબલ, ઉદયપુર, ઝાંસી, બઘાદ, નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર તરીકેનો હક છે નામંજૂર કરી અને રાજ્યો ખાલસા કર્યા। એવી રીતે ઘણા બધા બહાના હેઠળ રાજ્યો છે ખાલસા કર્યા હતા। બીજું છે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો, બરાબર છે। એવી રીતે આ 4-5 વાક્યના છે। ઓકે, ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એમાં કોઈ પણ 2 લખવાના છે સવિસ્તરથી જવાબ। ઓકે, અને ત્યાર પછી છે નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નોનો વિસ્તારથી ઉત્તર લખો। આ બધાના જવાબ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ, ત્યાંથી તમે PDF પણ ડાઉનલોડ કરી શકશો અને આના લેખિતમાં જવાબનો વિડીયો બનાવેલો છે એનું સોલ્યુશન પણ તમે જોઈ શકશો। તો આ વિડીયોમાં તમને ખૂબ મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોને જરૂરથી શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।